ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીશું આજના મુખ્ય સમાચારની। વડોદરા શહેરમાં ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યો છે, ત્યારે આજે વોર્ડ નંબર 6માં સમાવેશ વિસ્તાર યાકુતપુરા સરસિયા તળાવ રોડ પાસે ચાંદ બેકરી પાસે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હુસેનભાઈ મુલતાનીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભામાં બીજા ઉમેદવાર અનુપસિંહ ચતુર્વેદી અને પ્રદેશ સચિવ હિરેનભાઈ શિર્કે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ જાહેર સભામાં સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમારા વિસ્તાર માટે કોઈ પણ સમયે મદદ માટે આગળ આવનાર અને લોકોના દરેક સુખ દુઃખમાં સહભાગી બનનાર એકમાત્ર નેતા હુસેનભાઈ મુલતાની છે। તેઓ દરેક સામાજિક, ધાર્મિક અને જાહેર કાર્યક્રમોમાં હાજરી આપે છે અને લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે સતત પ્રયત્નશીલ રહે છે। સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારી દરમિયાન પણ હુસેનભાઈ મુલતાનીએ પોતાની પરવા કર્યા વગર લોકોની સેવા કરી હતી। લોકોના ઘરે જઈને મદદ પહોંચાડવી હોય કે કોઈ જરૂરિયાતમંદને સહાય કરવી હોય, તેઓ હંમેશા આગળ રહ્યા હતા। તેથી સમગ્ર વિસ્તારમાં લોકોના તેમના પ્રત્યે વિશેષ વિશ્વાસ અને લાગણી જોવા મળી રહી છે। સ્થાનિક નાગરિકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારી ચૂંટણીમાં હુસેનભાઈ મુલતાનીને અમે જંગી બહુમતીથી જીતાડવાના પૂરા પ્રયાસો કરીશું। અંતમાં હુસેનભાઈ મુલતાનીએ સભામાં ઉપસ્થિત રહેલા તમામ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિસ્તારના વિકાસ માટે સતત કાર્યરત રહેવાનો વિશ્વાસ આપ્યો હતો। રિપોર્ટ અફજલ શેખ, વડોદરા, ગુજરાત। में हर सुख सुख में हमारे साथ में रहते हैं, तो ऐसे लोगों को आप जिताएं, ऐसी मैं आपसे भागीदारी चाहता हूं। मार्केट में गए थे कमिश्नर के ऑफिस पे, तो हुसैन भाई की तबीयत इतनी खराब थी कि उनको जब बोलने के भी होश नहीं थे। तमाम हमारे मिलने की महावीणा सब आए उनके ऑफिस पे। भ्रष्टाचार है, ग्रांट तो काफी आती है, तालाब के लिए आती है, रोड रास्ते के लिए आती है, पानी के लिए आती है, गटर के लिए आती है, सबके लिए ग्रांट आती है, लेकिन कहाँ चली जाती है वो किसी को पता नहीं, किसी भी प्रकार का कोई हिसाब होता नहीं है। तो हमारे और आपके पास ये एक बहुत ही खूबसूरत मौका है कि हम अपने प्रति तमाम लोग रहने वाले उनका ये मीटिंग के अंदर दिल से स्वागत है सबका। हमारे बीच जो हुसैन भाई मुल्तानी, जिनको कोई पहचान की कोई जरूरत नहीं है, क्योंकि एक सामाजिक कार्यकर्ता भी है। मैं लोगों के अच्छे सुख दुख के अंदर भी हुसैन भाई को फोन करने की जरूरत नहीं है, हुसैन भाई खुद ही पहुंच बोलते हैं। कोई भी काम होता है हुसैन भाई, क्योंकि ये मेरे आंखों देखा बात है कि जब पानी का जब ये हालांकि अपने मिलने के अंदर कोई भी छोटी मोटी तकलीफ होगी इंशाल्लाह दूर करने में आएगी, खास करके सादिक भाई इधर। मैं खास करके बात तुम्हारे दिमाग में ये रख ले भाई, बहुत मेहनत करते हैं अभी। અમારે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। તેમાં સાદિકભાઈ, બકાભાઈ, લતીફભાઈ, અનવરભાઈ, મોહસિનભાઈ, તમામ સક્રિય કાર્યકર્તાઓ દ્વારા આજે આ સભાનું સુંદર આયોજન કર્યું હતું। આ સભા આમ આદમી પાર્ટીના લીધે કરવામાં આવી હતી। દરેક વ્યક્તિઓએ, દરેક મા બહેનોએ એક સંકલ્પ લીધો હતો કે આ વખત અમે ઝાડુને વોટ આપીને વિજય બનાવીશું। તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, કારણ કે ઘણા સમયથી આજે આપણે ભારત દેશના વડોદરા શહેરની જે પ્રજા હેરાન થઈ રહી છે, તે હેરાન ના થાય ને આવનારા સમયમાં તે લોકોના જે બી કોઈ કામો બાકી છે તમે શાંતિપૂર્વક અને વિશ્વાસની સાથે પૂર્ણ કરવાની અમે બાંહેધરી આપી છે।
હુસેનભાઈ મુલતાની, આમ આદમી પાર્ટી ઉમેદવાર, વોર્ડ નંબર 6, ક્રમાંક નંબર 14. વડોદરા શહેરના યાકુતરા વિસ્તારમાં આવેલ મદાર મોલ્લાની પાસે આજે અમે સભાનું આયોજન કર્યું હતું અને અહીં જે રીતે જનમેદની ઉમડી છે, જે અહીંની જનતાનો સહયોગ મળ્યો છે, ખૂબ જ સરાહનીય સહયોગ મળ્યો અમને. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે 26 તારીખે, એના સંદર્ભમાં અમે એમને માહિતી આપી અને કયા પક્ષને કેવા ઉમેદવારને વોટ આપવાનો છે એની એમને માહિતી આપી છે. કે આમ આદમી પાર્ટી માટે અમે અપીલ કરી છે, અમે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે તો આમ આદમી પાર્ટી માટે અપીલ કરી છે. અને આમ આદમી પાર્ટીને કેમ જીતાડ્યું એ જનતાને બતાડ્યું છે અમે, કે કેમ આમ આદમી પાર્ટીને જ જીતાડવું. અને તમારું જે સ્વાગત કર્યું છે શું કહેશો? ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. મેં હૃદયથી ખૂબ જ પ્રસન્ન છું. જે રીતે અહીંયા સ્વાગત સન્માન થયા છે અને જે રીતે પબ્લિક ભેગી થઈ છે, ખૂબ ખૂબ આભાર માનું છું મદાર ગ્રુપનો. મારું પરિચય આમ આદમી પાર્ટી ઉમેદવાર, વોર્ડ નંબર 6, અનુપ બંસીધર ચતુર્વેદી, લાલુ મહારાજ, ક્રમાંક નંબર 2, નિશાન ઝાડુ. આજે કયા વિસ્તારમાં તમે આવતા દિવસમાં જે ચૂંટણી આવી રહી છે, ચૂંટણી વિશે શું કહેવું છે? આજે અમે વડોદરા શહેરના વોર્ડ નંબર 6ના યાકુતપુરામાં આવેલ મદાર મોલ્લામાં અમે સભા કરવા માટે આવ્યા હતા અને ચૂંટણીની તૈયારીઓ તો અમારી ખૂબ જોરશોરથી ચાલી રહી છે. અને ચૂંટણી જીત્યા પછી જે અમારું એક જ લક્ષ્ય રહેશે કે જે વિકાસ રૂંધાઈ રહ્યો છે વડોદરા શહેરનો, તે રૂંધાઈ ગયેલા વિકાસને અમે એકવાર ગતિ આપીને ફરી જ્યારે સયાજીરાવ ગાયકવાડે જે સપનું જોયું હતું, એમના સપના પર ખરા ઉતરીને વડોદરાને ફરી એકવાર ધમધમતું કરીને સમગ્ર વિશ્વમાં વડોદરાની નામના પ્રસિદ્ધ કરવા માંગીએ છીએ. 30 વર્ષથી જે ભાજપનું શાસન છે સમગ્ર ગુજરાત, વડોદરા શહેરમાં, તે તમામ પક્ષ જેટલા જે કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, 30 વર્ષથી જો બી કોંગ્રેસ છે, એમનું શાસન કેમ ખતમ નહીં રહ્યું ભાજપનું હમણાં સુધી? કેવી રાજનીતિ છે? કેમ કે 30 વર્ષથી જો ભાજપ પાસે અલ્લાદીનનો ચિરાગ છે, જે અલ્લાદીનના ચિરાગનું નામ છે ઈવીએમ મશીન. ભાજપમાં જો હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે નરેન્દ્ર મોદીમાં કે સમગ્ર બીજેપીમાં જો ત્રેવડ હોય, ખરેખર તે લોકોના મનમાં જે રાઈ ભરાયેલી છે કે પબ્લિક અમને પસંદ કરે છે, તે વાત સાચી હોય તો એકવાર ખાલી બેલેટ પેપરથી ઇલેક્શન કરાવી દે ઈવીએમ મશીન હટાવીને. પણ મને ખબર છે તે લોકો નહીં કરી શકે, કેમ કે ઈવીએમ હટાવશે તો રાતોરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહને ફાંસો ખાવાનો વારો આવશે. તમારી લડત કયા પક્ષ સામે વધારે છે? અમે તો જો અત્યારે ખરેખર જોવા જઈએ તો અમે અત્યારે અમારી ચૂંટણીમાં વ્યસ્ત છીએ, પણ હવે પેલું કહેવાય ને, અમારા લોકોનો એક નિયમ છે કે આપણે કોઈને છેડવાનું નહીં, આપણને છેડે એને છોડવાનું નહીં. તો અમને બીજેપી વધારે છેડે છે એટલે અમારી લડત એમની સાથે વધારે છે. હિરેન શિર્કે, સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી, આમ આદમી પાર્ટી. If you like this video, then like, share and subscribe to Mirror Now.